આવતીકાલથી શનિની સાડાસાતી સમાપ્ત થશે। આ 3 રાશિનું ભવિષ્ય બદલી જશે। જ્યારે જ્યોતિષ શાસ્ત્રની વાત આવે ત્યારે શનિ શબ્દ જ એક અલગ શક્તિ ધરાવે છે। શનિ એટલે શિસ્ત, કર્મફળ, ધીરજ અને ન્યાયનો દેવ। દરેક મનુષ્યના જીવનમાં જ્યારે શનિ પોતાના ધીમી ગતિચક્રથી ચાલે છે ત્યારે તે જીવનને પરખે છે, કર્મનો હિસાબ લે છે અને ફળ આપે છે। શનિનો સમય એટલે જ 7.5 વર્ષની એક એવી ગતિ જેમાં મનુષ્યનું જીવન સંપૂર્ણ રૂપે બદલી જાય છે। ક્યારેક તે દુઃખ, મુશ્કેલી અને પરીક્ષા આપે છે, તો ક્યારેક તે જ સમય મનુષ્યને અદ્ભુત ઊંચાઈ સુધી પહોંચાડી દે છે। જ્યારે શનિ કોઈ રાશિના જન્મચંદ્રથી 12માં, 1 અને 2માં ભાવે ગોચર કરે છે ત્યારે તેને સાડાસાતી કહેવામાં આવે છે। આ સમયગાળો આશરે 7 વર્ષ 6 મહિનાનો હોય છે, જેમાં માણસની પરીક્ષા થાય છે। પહેલો 2.5 વર્ષ તૈયારી અને ધીરજની કસોટી, બીજો 2.5 વર્ષ કર્મફળનો સમય, ત્રીજો 2.5 વર્ષ પરિણામ અને પુરસ્કારનો સમય। આ સમયગાળામાં માનવીનું મન, શરીર, ધન, સંબંધો અને કર્મ બધું જ બદલાય છે। 2025ના નવેમ્બર મહિનો એક ઐતિહાસિક ફેરફાર। નવેમ્બર 2025મી શનિ પોતાની ગતિમાં એક મોટો ફેરફાર લાવવા જઈ રહ્યા છે। કુંભ રાશિમાં શનિનો અંતિમ ચરણ પૂર્ણ થઈ રહ્યો છે, એટલે કે જે લોકો છેલ્લા કેટલાય વર્ષોથી શનિની સાડાસાતી ભોગવી રહ્યા હતા તેમના માટે આ રાહતનો સમય આવી રહ્યો છે। આ સમય 3 રાશિઓ માટે ખાસ ચમત્કારિક રહેશે, કારણ કે શનિની સાડાસાતીનો અંત એટલે જીવનની નવી શરૂઆત। 1. ધનુ રાશિ। ધનુ રાશિના જાતકો માટે શનિની સાડાસાતી સૌથી લાંબો અને કઠિન સમય રહ્યો। છેલ્લા 7 વર્ષોમાં ધનુ રાશિના લોકોના જીવનમાં અનેક પરીક્ષાઓ આવી। કોઈએ નોકરી ગુમાવી, કોઈએ સંબંધોમાં વિખવાદ જોયો, તો કોઈએ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અનુભવી। પણ હવે શનિ દેવ આ રાશિ પરથી સાડાસાતીનો અંત લાવી રહ્યા છે, એટલે ધનુ માટે ભાગ્યોદયનો સમય શરૂ થશે। ધનુ રાશિના લોકો હવે ફરીથી ઊભા થશે। જૂના પ્રોજેક્ટ પૂરા થશે, નવી તકો આવશે, વિદેશી જોડાણોથી નફો થશે। શનિ હવે પરીક્ષકથી મિત્ર બનશે। સરકારી નોકરી, ટેકનિકલ ક્ષેત્ર અને કાયદા સંબંધિત કાર્યોમાં વિશેષ સફળતા। બિઝનેસમાં નવી ભાગીદારી શક્ય છે, જે લાંબા ગાળે લાભ આપશે। અચાનક સ્થગિત થયેલ પેમેન્ટ, લોન રિલીઝ અથવા વારસાગત ધન મળવાની શક્યતા। ધનુ રાશિના લોકો માટે આ સમય લક્ષ્મી પ્રવેશ સમય કહેવાય। જે સંબંધો છેલ્લા વર્ષોમાં તૂટ્યા હતા તેમાં હવે સમાધાન અને ફરીથી જોડાણની શક્યતા। અવિવાહિત જાતકો માટે લગ્ન સંયોગ પણ ઉદ્ભવે છે। શનિએ તમને જીવનની નાશવંતતા શીખવી છે। હવે તે જ શનિ આપને આત્મજાગૃતિ અને અધ્યાત્મ તરફ લઈ જશે। ધ્યાન, યોગ અને સત્યના માર્ગે ચાલવાથી અદ્ભુત શાંતિ મળશે। 2. મકર રાશિ। મકર રાશિના લોકો માટે શનિ સ્વગ્રહી ગ્રહ છે, એટલે કે શનિ પોતાના ઘર પર છે। જ્યારે શનિ પોતાના રાશિમાં હોય ત્યારે તે જાતકોને કઠિન પરીક્ષા લે છે, પણ અંતે અદ્ભુત ફળ આપે છે। 2025ના નવેમ્બરથી મકર રાશિના જાતકો માટે કારકિર્દીનો ઉછાળો, ધનની વૃદ્ધિ અને પ્રતિષ્ઠાનો સમય શરૂ થશે। શનિનો આશીર્વાદ એટલે ધીમી પરંતુ સ્થિર પ્રગતિ। લાંબા સમયથી અટકેલા પ્રમોશન અથવા ટ્રાન્સફર હવે શક્ય છે। ઉદ્યોગસાહસિકોને નવા પ્રોજેક્ટની મંજૂરી મળશે। સરકારી સેક્ટર કે રિસર્ચ ક્ષેત્રે માનસિક સંતોષ અને પ્રતિષ્ઠા। શનિની દૃષ્ટિ હવે લાભ ભાવ પર આવશે, એટલે ધનપ્રવાહ ખુલશે। મકર જાતકો માટે ભૂમિ મકાન ખરીદી, વાહન અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે ઉત્તમ સમય રહેશે। પરિવારમાં ખુશીનો માહોલ, જૂની વિખવાદો સમાપ્ત, સંતાન તરફથી સુખદ સમાચાર। શનિ હવે આરોગ્યમાં સુધારો લાવશે। લાંબા સમયથી ચાલતી શારીરિક થાક, ડિપ્રેશન અને માનસિક ભાર હવે ઘટશે। 3. કુંભ રાશિ।
કુંભ રાશિના જાતકો માટે આ સમય પરિવર્તનનો છે. શનિની સાડાસાતીનો અંત એટલે જીવનમાં નવી દિશા. છેલ્લા 7 વર્ષોમાં કુંભ જાતકોને ભારે જવાબદારીઓ મળી હતી, પરંતુ હવે તે જવાબદારીનો ફળ મળશે. નવી નોકરી, વિદેશી પ્રોજેક્ટ અથવા ટ્રાન્સફરનો લાભ, બિઝનેસમાં વૃદ્ધિ, ખાસ કરીને ડિજિટલ અને ટેકનોલોજી ક્ષેત્રે, ફાઇનાન્સમાં સ્થિરતા, લોનની ચૂકવણીમાં રાહત. કુંભ જાતકો માટે પ્રેમજીવન ફરી જીવંત બનશે. લાંબા સમયથી ચાલતા તણાવ સમાપ્ત. લગ્ન જીવનમાં સમાધાન, સંતાન સુખની શક્યતા. શનિ કુંભમાં જ સ્વગૃહી છે, એટલે આ રાશિના લોકો માટે શનિની કૃપા અવિચલ રહે છે. ધ્યાન, માનવસેવા અને સત્યનિષ્ઠ માર્ગ પર ચાલવાથી આ લોકો આધ્યાત્મિક રીતે પણ ઉન્નતિ કરશે. શનિની સાડાસાતી બાદના 10 મોટા ફેરફાર. 1. અવસર અને આશાનો નવો ઉદય. 2. સ્થિરતા અને ધનસંગ્રહ. 3. પરિવારમાં સુખ અને સમાધાન. 4. કારકિર્દીમાં ચમકતા પરિણામો. 5. માનસિક શાંતિ અને ધીરજમાં વૃદ્ધિ. 6. આરોગ્યમાં સુધારો. 7. વિદેશી પ્રવાસ અને નવી તકો. 8. લગ્ન અને સંબંધોમાં નવી શરૂઆત. 9. આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા. 10. શનિની કૃપાથી જીવનમાં સ્થિરતા અને સંતોષ. શનિ સાડાસાતી પછી કરવાના ઉપાય. શનિ કૃપા જાળવવાના 9 ગુપ્ત નિયમો. અને ધનુ મકર કુંભ રાશિ માટે 2025-2075 સુધીની 50 વર્ષની ભવિષ્યવાણી. શનિ સાડાસાતી પૂરી થયા પછી પણ શનિની કૃપા સતત જાળવવી ખૂબ જરૂરી છે. શનિ દેવ ખૂબ ન્યાયપ્રિય છે. જો વ્યક્તિ કર્મમાં સચ્ચાઈ રાખે, ધીરજ રાખે અને દાન ધર્મમાં ભાગ લે, તો શનિ ક્યારેય કષ્ટ આપતા નથી. દર શનિવારે તેલનો દીવો શનિ મંદિરમાં પ્રગટાવવો. ઓમ શન્યેન નમઃ મંત્રનો જપ 108 વખત કરવો. આ ઉપાસનાથી શનિની કૃપા અવિચલ રહે છે અને ધનપ્રવાહ વધે છે. શનિનો રંગ કાળો છે. કાળા તિલ, કાળા કપડાં અથવા લોખંડની વસ્તુ ગરીબોને દાન કરવાથી શનિ પ્રસન્ન થાય છે. ખાસ કરીને મકર રાશિ માટે આ ઉપાય અત્યંત શક્તિશાળી ગણાય છે. હનુમાનજી શનિદેવના પ્રિય ભક્ત છે. હનુમાન ચાલીસા, સુંદરકાંડ અથવા બજરંગ બાણનો પાઠ શનિવારના દિવસે કરવાથી સાડાસાતી પછીના કોઈપણ નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. પીપળામાં શનિનું નિવાસ માનવામાં આવે છે. શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો. પીપળા પૂજન અને શનિ ઉપાસના સતત કૃપા મેળવવાનો માર્ગ. શનિવારના દિવસે સવાર કે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે તેલનો દીવો પ્રગટાવો. 7 વખત પરિક્રમા કરો અને ઓમ શન્યેન નમઃ મંત્ર બોલો. આ ઉપાય શનિની ઊર્જાને સ્થિર રાખે છે. જે રાશિઓએ સાડાસાતી પૂરી કરી છે, તેમને આ ઉપાયથી અદ્ભુત માનસિક શાંતિ અને ધનપ્રવાહ મળે છે. શનિ દેવથી દંડ નહીં પણ આશીર્વાદ મેળવવા માટે કેટલાક આધ્યાત્મિક નિયમો પાલન કરવાના હોય છે. આ નિયમો ધનુ, મકર અને કુંભ રાશિ માટે ખાસ મહત્વના છે. શનિ સત્ય અને ન્યાયના દેવ છે. ખોટી રીતથી મેળવેલું ધન કે સફળતા લાંબા સમય ટકે નહીં. જે વ્યક્તિ સચ્ચાઈથી જીવન જીવશે, તેને શનિ ક્યારેય ન દંડે. શનિ કાળનો સ્વરૂપ છે. જે વ્યક્તિ સમયનું પાલન કરે છે, સમયસર ઉઠે, સમયસર કાર્ય કરે, તે વ્યક્તિ શનિની દૃષ્ટિમાં શ્રેષ્ઠ ગણાય છે. શનિ દેવ ગરીબો અને શ્રમિકોમાં નિવાસ કરે છે. તેમના પ્રત્યે કરુણા અને સહાયભાવ રાખવો એ સૌથી મોટો ઉપાય છે. શનિની દૃષ્ટિથી સૌથી શક્તિશાળી સુરક્ષા વૃદ્ધોના આશીર્વાદથી મળે છે. માતા પિતાને સેવા આપવી એ જ સૌથી મોટું શનિ ઉપાસન છે. શનિ અહંકાર તોડી નાખે છે. જે માણસ નમ્રતાથી જીવન જીવે છે તે શનિની કૃપાનો પાત્ર બને છે. શનિદેવ બંનેના ભક્ત છે. દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા પાઠ કરવો અને સોમવારે શિવલિંગ પર જળ ચડાવવું આ બંને ઉપાસના શનિ કૃપા જાળવે છે. શનિદેવને તેલ, ઉડીદ અને કાળા ફૂલ અર્પણ કરવાથી દોષ દૂર થાય છે.
આ ઉપાય ધનુ અને મકર જાતકો માટે ખાસ શુભ ગણાય છે. શનિ ધીરજની પરીક્ષા લે છે. સામાન્ય જીવનમાં કઠિન પરિસ્થિતિ આવે ત્યારે ગુસ્સા કે નકારાત્મકતા ન રાખવી આ શનિની કૃપા જાળવવાનો આધાર છે. શનિનું મુખ્ય સૂત્ર છે, જેમ કરશો તેમ ભરશો. તેથી સતત સકારાત્મક કર્મ કરો, પરિણામ શનિ આપમેળે આપશે. ધનુ, મકર અને કુંભ રાશિ માટે 50 વર્ષની વિશેષ ભવિષ્યવાણી 2025થી 2075. આ ભવિષ્યવાણી શનિની ગતિ, ગુરુના પરિવર્તન, રાહુ કેતુ ચક્ર અને ચંદ્ર નક્ષત્ર આધારિત છે. ધનુ રાશિ 2025થી 2075. 2025થી 2030, ભાગ્યોદય અને કારકિર્દીનો ઉછાળો. 2031થી 2040, ધનપ્રવાહ અને સંપત્તિનો વિસ્તાર. 2041થી 2050, આધ્યાત્મિક યાત્રા, વિદેશી પ્રવાસ અને માનસિક સંતુલન. 2051થી 2060, પરિવાર અને સંતાન સુખનો સમય. 2061થી 2075, ગુરુ શનિ યુગમાં દાન, સેવા અને સમાજમાં પ્રતિષ્ઠા. ધનુ માટે આ 50 વર્ષ, યોગ, ધન અને પ્રતિષ્ઠા ના ત્રિવેણી સંયોગ જેવા રહેશે. મકર રાશિ 2025થી 2075. 2025થી 2035, શનિની કૃપાથી રાજયોગ. 2036થી 2045, વૈભવ, કારકિર્દીનું શિખર, મોટા પ્રોજેક્ટ્સ. 2046થી 2055, પરિવારમાં સમૃદ્ધિ અને સંતાન પ્રગતિ. 2056થી 2065, આધ્યાત્મિક સફળતા અને માનવસેવા. 2066થી 2075, જીવનમાં સ્થિરતા, શાંતિ અને ગુરુપ્રસાદ. મકર માટે આ 50 વર્ષ, સફળતા અને સંતુલનનો સોનાનો યુગ. કુંભ રાશિ 2025થી 2075. 2025થી 2035, નવી દિશામાં કાર્યક્ષેત્રની ચમક. 2036થી 2045, ટેકનોલોજી, વિજ્ઞાન અને સંશોધનમાં ક્રાંતિકારક સિદ્ધિ. 2046થી 2055, આધ્યાત્મિકતા અને માનવતાનો ઉદય. 2056થી 2065, ધનપ્રવાહ અને સંપત્તિ વૃદ્ધિ. 2066થી 2075, શનિ અને ગુરુના સંયોગથી વિશ્વસ્તર પર પ્રતિષ્ઠા. કુંભ માટે આ અર્ધશતાબ્દી વિજ્ઞાન, આધ્યાત્મિકતા અને સમૃદ્ધિનું સ્વર્ણયુગ. 1. શનિ સજા નથી આપે તે માર્ગદર્શક છે. 2. સાડાસાતી પછીનું જીવન શનિના આશીર્વાદથી વધુ સુવર્ણ બને છે. 3. આ 3 રાશિ ધનુ, મકર, કુંભ માટે આવતીકાલથી નવો જન્મ સમાન સમય. 4. ધન, માન, આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મકતાથી ભરેલું ભવિષ્ય શરૂ થાય છે. શનિની સાડાસાતીનો અંત એટલે મુશ્કેલીનો અંત નહીં, પણ શનિદેવના આશીર્વાદથી એક નવી શરૂઆત. આ રીતે આ ત્રણેય રાશિઓ આગામી દાયકાઓમાં કર્મ, વિશ્વાસ અને ધીરજથી ભવિષ્યના ચમકતા તારલા બની રહેશે. શનિની સાડાસાતી પછીનું 50 વર્ષનું ભવિષ્યચક્ર. શનિની સાડાસાતી પૂરી થાય એટલે માત્ર દુઃખનો અંત નથી, એ એક નવી શરૂઆત છે. કારણ કે શનિદેવ દરેકને તેની કર્મશક્તિનું પ્રતિબિંબ બતાવે છે. સાડાસાતી દરમિયાન જે શીખ્યા છે, તે જ પછીના વર્ષોમાં જીવનના ચમત્કાર રચે છે. ધનુ રાશિ. આ દશક ધનુ રાશિ માટે નવા જીવનનો આરંભ છે. ગત વર્ષોની સાડાસાતીએ ધીરજ શીખવી છે, હવે તે ધીરજ ફળ આપશે. વ્યવસાય, કારકિર્દી અને માનસિક શાંતિમાં અદ્ભુત સુધારો જોવા મળશે. ઘર પરિવારના વિવાદ સમાપ્ત થશે. શનિ હવે ગુરુના ઘરમાં શુભ દષ્ટિ આપશે. શિક્ષણ, વિદેશ પ્રવાસ અને આધ્યાત્મિક વૃદ્ધિમાં જોરદાર પ્રગતિ થશે. આ સમય ધન, સંપત્તિ અને માનના ઉછાળા માટે વિખ્યાત રહેશે. ધનુ રાશિના લોકો આ દાયકામાં ઘર, જમીન અને વાહન ખરીદી શકશે. રાજકારણ, શિક્ષણ, ધર્મ અને પ્રકાશન ક્ષેત્રમાં વિજયના સંકેત.
શનિની કૃપાથી લાંબા સમયથી અધૂરા સપના પૂરા થશે. આ સમય સુધી ધનુ રાશિ વિશ્વાસ અને ધર્મમાં મજબૂત બની જશે. ઘણા લોકો સંતો, શિક્ષકો કે ધર્મ પ્રચારકો બની શકે છે. આરોગ્યમાં સંતુલન રહેશે, પરંતુ આહાર અને આરામનું ધ્યાન રાખવું જરૂરી. આ દાયકામાં સંતાનની સિદ્ધિ, સંતાનની સફળતા અને પરિવારની વિસ્તૃતિ દેખાય છે. ઘરમાં ધાર્મિક કાર્ય થશે અને ધન પ્રવાહ અવિરત રહેશે. જીવનના આ અંતિમ તબક્કામાં ધનુ રાશિના લોકો અત્યંત માન્ય અને શાંત સ્વભાવ ધરાવતા બનશે. જ્ઞાની અને માર્ગદર્શક તરીકે સમાજમાં સ્થાન મળશે. શનિ હવે ધનુમાં મૌલિક શાંતિ અને દીર્ઘાયુનો આશીર્વાદ આપે છે. મકર રાશિ. શનિનો પ્રભાવ મકર રાશિ પર સૌથી ઊંડો રહે છે કારણ કે એ શનિનો સ્વગૃહ છે. આ દાયકામાં કર્મના ફળની અદ્ભુત અનુભૂતિ થશે. કારકિર્દીમાં સ્થિરતા, નોકરીમાં પ્રમોશન અને પ્રતિષ્ઠાનો ઉછાળો મળશે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી, ખાસ કરીને હાડકાં અને તણાવથી બચવું. મકર રાશિના લોકો માટે આ સમય ભૌતિક સમૃદ્ધિનો શિખર છે. ઘર જમીન ખરીદી, નવી ઔદ્યોગિક શરૂઆત અને સંતાનની સફળતા શક્ય છે. શનિની તૃતીય દષ્ટિ ધનભાગ્યને વધારશે. સૂર્યની યોગદષ્ટિ રાજયોગ આપે છે. સત્તી મળ્યા પછી મનમાં શાંતિની તલાશ વધશે. ઘણા લોકો ધ્યાન, યોગ અને દાનમાં જોડાશે. આ દાયકામાં તમે જીવનનો સાચો અર્થ સમજી શકશો. સંતાન વ્યવસાયમાં સ્થિર થશે. પરિવારમાં સુખ અને આનંદનું વાતાવરણ રહેશે. ઘરમાં ધાર્મિક પ્રસંગો, યાત્રાઓ અને પુણ્યકર્મ વધશે. આ દાયકામાં શનિ મકર રાશિના જાતકોને દીર્ઘાયુ, આરોગ્ય અને શાંતિ આપે છે. મકર રાશિ હવે જીવનના દરેક ક્ષેત્રમાં સમતોલ અને સંતોષી બની જશે. કુંભ રાશિ. શનિની સાડાસાતી પૂરી થતી જ કુંભ રાશિ માટે આધુનિક વિચારશક્તિ અને નવી શોધનો સમય શરૂ થાય છે. તકનીકી, સંશોધન અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ઉછાળો મળશે. નવા મિત્રો અને સહયોગીઓથી લાભ થશે. કુંભ રાશિના લોકો માટે આ દાયકામાં સમાજમાં માન, પ્રતિષ્ઠા અને નેતૃત્વ આવશે. શનિની કૃપાથી લોકો તમારા વિચારોનું અનુસરણ કરશે. જો તમે કર્મમાં નિષ્ઠાવાન રહેશો તો શનિ તમને અદમ્ય સ્થાન આપશે. આ દાયકામાં વિદેશ યાત્રાઓ, સંયુક્ત સાહસો અને નાણાકીય વૃદ્ધિ શક્ય છે. શનિની પાંચમી દષ્ટિ સંતાન માટે સુખદ છે. કુંભ રાશિના લોકો આ સમયગાળામાં પોતાના જીવનના હેતુને શોધશે. ધ્યાન, પ્રેરણા અને સર્જનાત્મક વિચારધારા વધશે. શનિ કુંભ રાશિને અંતિમ આશીર્વાદ આપે છે, દીર્ઘાયુ, માન અને શાંતિ. તમે જીવનના અંતિમ દાયકામાં સંતોષી, શાંત અને પ્રેરણારૂપ બનશો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિની દષ્ટિ સૌથી શક્તિશાળી ગણાય છે, ખાસ કરીને તેની ત્રીજી, સાતમી અને 10મી દષ્ટિ. પરંતુ જ્યારે શનિ સાડાસાતી પૂર્ણ કર્યા પછી પોતાની શુભ અવસ્થામાં પ્રવેશ કરે છે, ત્યારે તેની દષ્ટિ અમૃત દષ્ટિ બને છે. આ દષ્ટિ વ્યક્તિના કર્મને પવિત્ર કરે છે અને તેના જીવનમાં સ્થાયી સુખ અને અવિરત સમૃદ્ધિનું સંકલન કરે છે. અમૃત દષ્ટિ દરમિયાન વ્યક્તિના જીવનમાં 3 મોટી બદલાવો જોવા મળે છે. 1. કર્મનો બળ વધે છે, નાના પ્રયત્નો પણ મોટું ફળ આપે છે. 2. વિરોધીઓ પર વિજય મળે છે, દુશ્મન અથવા ઈર્ષાળુ લોકો સ્વયં દૂર થાય છે. 3. અચાનક લાભ, અણધાર્યો ધન પ્રવાહ, જમીન મકાનનો લાભ અથવા ભાગ્યથી મોટું ચમત્કારિક પરિવર્તન. ધનુ રાશિ. દરેક ગુરુવારે પીળા ફૂલ અને ચણાનો દાન કરવો. જીવનમાં ધર્મ અને શિક્ષણનો અનુસરણ કરવું. રાત્રે શનિ મંદિરમાં દીવો પ્રગટાવી ઓમ શનૈ એક નમઃ નો 108 જપ કરવો. ધન લાભ માટે ગુરુવારના દિવસે કુમકુમ અને હળદરથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. મકર રાશિ. દર શનિવારે કાળા તિલ અને તેલથી દીવો પ્રગટાવવો. હનુમાનજીને રોટલી પર સરસોનું તેલ લગાવી અર્પણ કરવું. શનિ કવચ સ્તોત્ર નો પાઠ 11 વખત કરવો.
કારકિર્દીમાં વૃદ્ધિ માટે કાળા ઘોડાના નળનું લોહનું છલ્લું મધ્યમાં આંગળીમાં પહેરવું. કુંભ રાશિ. શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી 3 વાર પરિક્રમા કરવી. ગરીબોને કાળા કપડાં, છત્રી અથવા જૂતાની દાન કરવી. ઓમ હ્રાં હ્રીં હ્રૌ સહેન્ક નમઃ મંત્રનો જપ રોજ 27 વાર કરવો. માનસિક શાંતિ માટે નિત્ય સવારે 10 વાગ્યા ધ્યાન કરવું અને તિલનું તેલ માથા પર લગાવવું. સમયગાળો ગ્રહસ્થિતિ પરિણામ. જાન્યુઆરી-માર્ચ 2025 શનિ કઉમાં ગતિશીલ નવ. શરાત. જૂના કાર્યો પૂરા. એપ્રિલ-જૂન 2025 શનિ ગુરુ ત્રિકોણ યોગ ધન લાભ, વિદેશ યાત્રા. જુલાઈ-સપ્ટેમ્બર 2025 શનિની અમૃત દષ્ટિ સક્રિય પરિવાર સુખ, સંતાન આનંદ. ઓક્ટોબર-ડિસેમ્બર 2025 શનિ શુક્ર શુભ સંયોગ લગ્ન, સંબંધ અને સંપત્તિ લાભ. ખાસ કરીને શનિવાર અને ગુરુવાર તમારા માટે સૌથી શુભ દિવસ ગણાય છે. રાતે 8:10 વાગ્યાનો સમય ધ્યાન, પૂજન કે મંત્રજપ માટે ઉત્તમ રહેશે. શનિ કૃપા જાળવવા માટેના 9 ગુપ્ત નિયમ. 1. ક્યારેય ખોટું બોલશો નહીં. 2. કોઈને ઠગશો નહીં, ખાસ કરીને કામદાર અથવા ગરીબ વ્યક્તિને. 3. સમયનું પાલન કરવું, શનિ સમયનો દેવ છે. 4. નિયમિત દાન કરવું. 5. હનુમાનજી અને શનિદેવ બંનેની ઉપાસના કરવી. 6. ગૌમાતા અને વૃદ્ધ લોકોનો આશીર્વાદ લેવું. 7. રાત્રે વ્યર્થ ચર્ચા કે વિવાદ ટાળવો. 8. દિવસની શરૂઆતમાં 3 દીવા પ્રગટાવવું. 9. સપ્તાહમાં એકવાર મૌન ધારણ કરવું. જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરે છે, તેના જીવનમાં શનિદેવની કૃપા સદૈવ અખંડ રહે છે. શનિની સાડાસાતીનો અંત એટલે એક નવી શરૂઆત. તે તમને તોડી નથી નાખતી, તમને બનાવે છે મજબૂત, ધીરજવાન અને તર્કશીલ. ધનુ, મકર અને કુંભ આ ત્રણેય રાશિઓ હવે 2025 પછી એવી તેજસ્વી કિરણ બની જશે, જે તેમની સાથે સાથે સમગ્ર પરિવારમાં પ્રકાશ લાવશે. કાલથી શનિની સાડાસાતી સમાપ્ત થશે. આ 4 રાશિઓનું ભાગ્ય થશે. શનિની સાડાસાતી એટલે શનિ ગ્રહનું વૃષભ રાશિથી મકર રાશિ સુધીના 3 તબક્કા, જેમાં માનવીના જન્મચક્ર પર શનિદેવની અસર ગહન બની રહે છે. આ સમયગાળો આશરે 7 વર્ષનો હોય છે, અને તે જીવનમાં કાર્યક્ષેત્ર, આરોગ્ય, સંબંધો અને ભાગ્ય પર ઊંડા અસર કરે છે. શનિ સાડાસાતી 3 તબક્કામાં વહેંચાય છે. 1. પ્રારંભિક તબક્કો 7 વર્ષમાંથી પ્રથમ 2 વર્ષ, જીવનમાં સંકટ, કાર્યમાં અવરોધ, આરોગ્યની પરીક્ષા. 2. મધ્ય તબક્કો 7 વર્ષમાંથી મધ્ય 3 વર્ષ, ઊંચ નીચ અવસ્થાઓ, કંટાળાજનક પરિસ્થિતિ, આત્મવિશ્વાસની કસોટી. 3. અંતિમ તબક્કો અંતિમ 2 વર્ષ, ધૈર્ય અને કર્મફળનો સમાવેશ, જીવનમાં શાંતિ અને સમજણનો વિકાસ. શનિની સાડાસાતી દરમિયાન માનવ જીવનના દરેક ક્ષેત્ર પર શનિદેવની દૃષ્ટિ જડબાતોડ અસર કરે છે. કર્મના આધારે પ્રતિબળ પ્રાપ્ત થાય છે, અને કઠોર પરિસ્થિતિઓ જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. શનિદેવ ધીરજ, નિષ્ઠા, કર્મ અને કઠોર પરિસ્થિતિઓના પ્રતીક છે. જો શનિની સાડાસાતી યોગ્ય રીતે પાર કરવામાં આવે, તો તે વ્યક્તિને સફળતા, સમૃદ્ધિ અને આંતરિક શાંતિ આપે છે. ધન, સંપત્તિ અને રોકાણના વિસ્તરણ માટે અવસર. કારકિર્દી, દિશાની સાચી ઓળખ, મહત્વના કાર્યમાં સફળતા. સંબંધ, લગ્ન અને સંબંધોમાં સુધારણા. આધ્યાત્મિક વિકાસ, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શાંતિ. શનિની દૃષ્ટિની ગહનતા અને સાવચેતીના કારણે માનવીને પોતાના કર્મ અને વિચારો પર ધ્યાન આપવું પડે છે. 2025ના અંતિમ ત્રિમાસિક સમયમાં શનિ સાડાસાતીનો અંત આવી રહ્યો છે. 121 વર્ષમાં આવી ઘટનાનું મહત્વ એટલું વિશેષ છે કે બ્રહ્માંડિક દ્રષ્ટિએ પણ આ સમયગાળો એક નવી શરૂઆત અને ભાગ્યપલટાનો સમય માનવામાં આવે છે. શનિનો અંતિમ તબક્કો વર્ષોથી ચાલેલી મુશ્કેલીઓ, અડચણો અને અણસમાધાન પ્રશ્નોનો ઉકેલ લાવે છે.
આ સમયગાળામાં વ્યક્તિઓને લાભ, શ્રદ્ધા અને નવા પ્રોજેક્ટ માટે માર્ગદર્શન મળે છે. આ લેખમાં અમે વિગતવાર જાણવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે તારક ચિહ્ન 4 રાશિઓ, મકર, કુંભ, કર્ક, કન્યા તારક ચિહ્નને શનિદેવની કૃપાથી જીવનમાં ઉન્નતિ, ધન, કારકિર્દી, આરોગ્ય અને સંબંધોમાં લાભ થશે. દરેક રાશિ માટે ભાગ્યમાં શું બદલાવ આવશે, કયા ક્ષેત્રોમાં વિકાસ થશે અને કયા ઉપાયો શ્રેષ્ઠ રહેશે તે વિસ્તૃત રીતે દર્શાવાયું છે. 1. મકર રાશિ શનિની સાડાસાતી બાદનો સુવર્ણ સમય. મકર રાશિની શનિ સાડાસાતીનો સમયગાળો. મકર રાશિ માટે શનિની સાડાસાતી ખૂબ જ મહત્વપૂર્ણ અને જટિલ રહી છે. છેલ્લા 7 વર્ષ દરમિયાન મકર રાશિના જાતકોને જીવનના દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ, પરીક્ષાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. કારકિર્દી, કાર્યસ્થળ પર અવરોધ અને દબાણ, પ્રમોશનમાં વિલંબ. ધન, નાણાકીય અડચણો, ખર્ચમાં વધારો. આરોગ્ય, લાંબા સમયની થાક, ચિંતાઓ અને તાણ. સંબંધો, કુટુંબ અને લગ્નજીવનમાં દૂરી અને મતભેદ. આ તમામ પરિસ્થિતિઓ મકર રાશિના જાતકોને શનિદેવના કઠોર શિક્ષણનો અનુભવ કરાવે છે, જે અંતે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું સાધન છે. શનિની સાડાસાતી પૂરી થતાં મકર રાશિના જાતકો માટે સુખદ અને સકારાત્મક સમય શરૂ થાય છે. હવે 7 વર્ષની પરીક્ષાઓ પછી, મકર રાશિના જાતકો માટે ભાગ્ય અને સફળતા ઉદયમાન થશે. ઉન્નતિ, લાંબા સમયથી અટકેલી પ્રગતિમાં વધારો. નવું કાર્યસ્થાન, ઉદ્યોગ, વિદેશી તક અથવા નવી પદવી પ્રાપ્ત થાય. સંબંધો, કાર્યસ્થળ પર સહયોગ અને પ્રતિષ્ઠા વધશે. અચાનક સંપત્તિ, જૂના રોકાણો, મિલકત કે વારસામાં લાભ. ધનયોગ, નવું વેપાર, પ્રોજેક્ટ અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે અનુકૂળ સમય. લંબગાળાનો લાભ, નાણાકીય સલામતી અને સ્થિરતા. થાક અને ચિંતામાં ઘટાડો. માનસિક શાંતિ, આત્મવિશ્વાસમાં વધારો. ધૈર્ય, કઠોર પરિસ્થિતિઓનો અનુભવ જીવન માટે માર્ગદર્શક બનશે. લગ્ન સંયોગ, અધૂરા અથવા વિલંબાયેલા સંબંધોનો સુધારો. સંતાન અને કુટુંબ, પરિવારમાં સુખ શાંતિ. માતાપિતા અને બાળકો સાથે બંધન મજબૂત. સુખદ સામાજિક જીવન, સંબંધો મજબૂત. મિત્રો સાથે સહયોગ. મકર રાશિના જાતકો માટે સકારાત્મક ફળ મેળવવા માટે શનિદેવની કૃપા સાથે નીચેના ઉપાયો લાભદાયક છે. 1. શનિ ચાળીસા અને શનિ સ્તોત્રનો પ્રત્યે દૈનિક પાઠ. 2. શનિ દાન કાળા તિલ, કાળા કપડાં, લોખંડનો દાન. 3. દીવો પ્રગટાવવો શુક્રવારના દિવસે કાળા તેલ સાથે શનિદેવના મૂર્તિ સામે. 4. સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવું ધન, કારકિર્દી અને સંબંધમાં લાભ વધે. શનિની સાડાસાતી પૂરી થતાં, મકર રાશિના જાતકોને સકારાત્મક દિશા, આર્થિક સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. જૂના પડકારો દૂર થાય છે, અને નવા અવસર જીવનમાં આવીને સફળતા, સમૃદ્ધિ અને સંતોષ લાવે છે. આ સમયગાળો બ્રહ્માંડિક દ્રષ્ટિએ નવું ચક્ર છે, જ્યાં મકર રાશિના જાતકો પોતાના જીવનનો કાલ્પનિક પૃષ્ઠ ફરી શકે છે. 2. કુંભ રાશિ શનિની સાડાસાતી બાદનો સુધારો અને વિકાસ. કુંભ રાશિની શનિ સાડાસાતીનો સમયગાળો. કુંભ રાશિ માટે શનિની સાડાસાતી જીવંત અને પરીક્ષામય રહી છે. છેલ્લા 7 વર્ષ દરમિયાન કુંભ રાશિના જાતકોને જીવનમાં ઘણી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. કારકિર્દી અને ધંધો, ઊંચી પદવી માટે લાંબો પ્રયોગ, વ્યવસાયમાં અવરોધ. નાણાકીય દબાણ, ખર્ચ વધ્યો, જૂના રોકાણો પર નુકસાન. આરોગ્ય અને માનસિક દબાણ, ચિંતાઓ, થાક, ઊંચ નીચ પડાવ. સંબંધો, પરિવાર, મિત્ર અને સહકર્મીઓ સાથે દૂરી, ભેદભાવ. આ કઠિન સમયગાળા દરમિયાન કુંભ રાશિના જાતકોને શનિદેવના કઠોર શિક્ષણનો અનુભવ થયો, જે અંતે જીવનમાં મોટી સફળતા અને ભાગ્યના ઉદ્ગમ માટે માર્ગદર્શન આપે છે. શનિ સાડાસાતી પૂર્ણ થતા લાભ, ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા,
લાંબા સમયથી અટકેલી પ્રગતિ હવે ઝડપી બની. નવા પ્રોજેક્ટ અને તક, વ્યાવસાયિક સફળતા માટે અનુકૂળ અવસર. સકારાત્મક સાથીદારો, સહકર્મીઓ અને ઉદ્યોગમાં પ્રતિષ્ઠા વધે. અચાનક સંપત્તિ અને રોકાણ લાભ, જૂના રોકાણોમાં લાભ અને નવા પ્રોજેક્ટ માટે સુવિધા. આર્થિક સ્થિરતા, વ્યય અને આવક વચ્ચે સંતુલન, લાંબા ગાળાના લાભ. લંબગાળાના ધનયોગ, મકર રાશિના જેમ, કુંભ રાશિ માટે પણ નવી સફળતા. તાણ ચિંતામાં ઘટાડો, સકારાત્મક ઉર્જા અને સ્વસ્થ જીવન. આત્મવિશ્વાસમાં વધારો, ભૂતકાળની સમસ્યાઓને દૂર કરવું. આત્મજ્ઞાન અને આધ્યાત્મિકતા, શનિદેવની કૃપાથી આંતરિક શાંતિ. લગ્ન અને પ્રેમ સંબંધોમાં સુધારો. પારિવારિક સુખ અને સંતાન સાથે સંબંધ મજબૂત. સામાજિક પ્રતિષ્ઠા, મિત્રો અને સમુદાય સાથે સહયોગ. કુંભ રાશિના જાતકોને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નીચેના ઉપાય અનિવાર્ય છે. 1. શનિ ચાળીસા અને શનિ સ્તોત્રનું પાઠ દૈનિક ભક્તિ. 2. શનિ દાન કાળા તિલ, કાળા કપડાં, લોખંડ દાન. 3. શુક્રવારના દિવસે કાળા તેલ સાથે દીવો પ્રગટાવવો. 4. સત્ય અને કર્મની મર્યાદા કર્તવ્ય પર ધ્યાન, ધાર્મિક ક્રમ અનુસરો. શનિની સાડાસાતી પૂરી થવાના પગલે કુંભ રાશિના જાતકોને નવા અવસર, કારકિર્દી અને જીવનમાં સફળતા, સંપત્તિ અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે. ભૂતકાળની પરિસ્થિતિઓ દૂર થઈ, નવા માર્ગ ખુલ્યા, જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. બ્રહ્માંડિક દૃષ્ટિએ આ સમયગાળો નવું જીવનચક્ર શરૂ કરવાનો અને ભાગ્ય ઉદ્ગમ માટે અનુકૂળ છે. 3. કર્ક રાશિ શનિની સાડાસાતી બાદનો સુખદ સમય. કર્ક રાશિ માટે શનિ સાડાસાતીનો સમયગાળો. કર્ક રાશિ માટે શનિની સાડાસાતી જટિલ અને કઠિન રહી છે. છેલ્લા 7 વર્ષ દરમિયાન કર્ક રાશિના જાતકોને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. કારકિર્દી, કામમાં અવરોધ, પ્રમોશનમાં વિલંબ, જવાબદારીમાં ભારે પડકાર. નાણાકીય અવરોધ, ખર્ચમાં વધારો, રોકાણમાં નુકસાન. આરોગ્ય, લાંબા સમય સુધી થાક, ચિંતાઓ, નાની બીમારીઓ. સંબંધો, પરિવાર અને લગ્નજીવનમાં દૂરી, મિત્રો અને સંબંધોમાં મુશ્કેલીઓ. આ પડકારો કર્મના આધારે શનિદેવ દ્વારા મોકલાયેલા જીવનપાઠ હતા, જે કર્ક રાશિના જાતકોને ધીરજ, શાંતિ અને આત્મવિશ્વાસ શીખવતા હતા. શનિ સાડાસાતી પૂર્ણ થતાં લાભ, ઉન્નતિ, લાંબા સમયથી અટકેલી પ્રગતિ હવે ઝડપથી આગળ વધે. નવા અવસર, કુંભ, મકર જેવા જ, નવી પદવી, ઉદ્યોગ, વિદેશી તક. સહયોગી પ્રબળતા, કાર્યસ્થળમાં પ્રતિષ્ઠા વધે, સકારાત્મક મિત્રતા અને સહયોગ. અચાનક સંપત્તિ અને રોકાણ લાભ, જૂના રોકાણોમાં લાભ, મિલકત અને સંપત્તિમાં વૃદ્ધિ. નાણાકીય સ્થિરતા, ખર્ચ અને આવક વચ્ચે સંતુલન, લાંબા ગાળાના લાભ. લાંબા ગાળાના ધનયોગ, કર્ક રાશિ માટે નવી વ્યાવસાયિક સફળ. માનસિક શાંતિ, ભૂતકાળની પરેશાનીઓ દૂર, આત્મવિશ્વાસ વધે. શારીરિક આરોગ્ય, થાક અને ચિંતામાં ઘટાડો, ઉર્જામાં વધારો. આધ્યાત્મિક ઉન્નતિ, શનિદેવની કૃપાથી આધ્યાત્મિક શાંતિ અને જીવનની સમજણ. લગ્ન અને પ્રેમ સંબંધોમાં સુધારો. પરિવાર સુખ અને સંતાન સાથે સંબંધ મજબૂત. સામાજિક પ્રતિષ્ઠા, મિત્રો અને સમુદાય સાથે સહયોગ અને પ્રતિષ્ઠા વધે. કર્ક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ પરિણામ માટે જરૂરી છે. 1. શનિ ચાળીસા અને શનિ સ્તોત્ર નિયમિત પાઠ. 2. શનિ દાન કાળા તિલ, કાળા કપડાં, લોખંડ દાન. 3. શુક્રવારના દિવસે કાળા તેલ સાથે દીવો પ્રગટાવવો. 4. સત્ય અને ન્યાયનો માર્ગ કર્મ પર ધ્યાન, ધર્મ અને સત્યનું પાલન. શનિની સાડાસાતી પૂરી થતા, કર્ક રાશિના જાતકોને નવા અવસર, કારકિર્દી સફળતા, આર્થિક લાભ અને પરિવાર સુખ મળે છે. ભૂતકાળની મુશ્કેલીઓ દૂર થાય છે, નવા માર્ગ ખુલ્લા થાય છે, અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
બ્રહ્માંડિક દૃષ્ટિએ આ સમયગાળો નવું જીવન ચક્ર શરૂ કરવાનો અનુકૂળ સમય છે. 4. કન્યા રાશિ. શનિની સાડાસાતી બાદનો વિકાસ અને સફળતા. કન્યા રાશિ માટે શનિ સાડાસાતીનો સમયગાળો. કન્યા રાશિ માટે શનિની સાડાસાતી એક મહત્વપૂર્ણ કઠિન સમયગાળો રહ્યો છે. છેલ્લા 7 વર્ષ દરમિયાન કન્યા રાશિના જાતકોને નીચે મુજબની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કારકિર્દી અને વ્યવસાય. નવી તક માટે અવરોધ. કાર્યસ્થળ પર કઠિન પરિસ્થિતિ. નાણાકીય મુશ્કેલીઓ. ખર્ચમાં વધારો. રોકાણમાં વિલંબ. આરોગ્ય. થાક, ચિંતાઓ, નાના રોગ અને માનસિક દબાણ. સંબંધો. પરિવાર અને લગ્નજીવનમાં અવરોધ, ભેદભાવ. આ પડકારો કન્યા રાશિના જાતકોને શનિદેવના કઠોર પાઠ શીખવે છે, જે અંતે જીવનમાં વિકાસ અને સકારાત્મક પરિવર્તન લાવશે. શનિ સાડાસાતી પૂર્ણ થતાં લાભ. ઉન્નતિ. લાંબા સમયથી અટકેલી પ્રગતિ હવે ઝડપથી આગળ વધે. નવા અવસર. ઉચ્ચ પદ, નવી પદવી, ઉદ્યોગ અથવા વિદેશી તક. સહયોગી અને પ્રતિષ્ઠા. કાર્યસ્થળ પર સહયોગ, પ્રબળ પ્રતિષ્ઠ. અચાનક સંપત્તિ અને રોકાણ લાભ. જૂના રોકાણોમાં લાભ. મિલકત અને સંપત્તિમાં વૃદ્ધિ. લાંબા ગાળાનો નાણાકીય લાભ. ખર્ચ આવક સંતુલિત. વ્યાપાર અને રોકાણમાં લાભ. આર્થિક સ્થિરતા. પરિવારમાં સુખ અને સ્થિરતા લાવે છે. માનસિક શાંતિ. ભૂતકાળની પરેશાનીઓ દૂર. આત્મવિશ્વાસ વધે. શારીરિક આરોગ્ય. થાક અને ચિંતામાં ઘટાડો. ઉર્જામાં વધારો. આધ્યાત્મિક ઉન્નતિ. શનિદેવની કૃપાથી આંતરિક શાંતિ અને જીવનની સમજણ. લગ્ન અને પ્રેમ સંબંધોમાં સુધારો. પરિવાર અને સંતાન સાથે સંબંધ મજબૂત. સામાજિક પ્રતિષ્ઠા. મિત્રતા, સમુદાય અને સંબંધોમાં વધારો. કન્યા રાશિના જાતકો માટે શ્રેષ્ઠ પરિણામ માટે. 1. શનિ ચાળીસા અને શનિ સ્તોત્ર નિયમિત પાઠ. 2. શનિ દાન. કાળા તિલ, કાળા કપડાં, લોખંડ દાન. 3. શુક્રવારના દિવસે કાળા તેલ સાથે દીવો પ્રગટાવવો. 4. સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવું. કર્મ પર ધ્યાન, ધર્મનું. શનિની સાડાસાતી પૂરી થતાં, કન્યા રાશિના જાતકોને નવા અવસર, કારકિર્દી વિકાસ, આર્થિક લાભ, આરોગ્ય અને પરિવારમાં સુખ પ્રાપ્ત થાય છે. ભૂતકાળની મુશ્કેલીઓ દૂર થાય છે અને નવા માર્ગ ખુલ્લા થાય છે, જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. આ સમયગાળો બ્રહ્માંડિક દૃષ્ટિએ નવું જીવનચક્ર શરૂ કરવાનું અનુકૂળ સમયગાળો છે. શનિ ઉપાય, પૂજન પદ્ધતિ અને સમાપન. શનિદેવની કૃપા મેળવવા માટે મુખ્ય ઉપાય. શનિની સાડાસાતી પૂર્ણ થયા પછી પણ શનિદેવની કૃપા સતત રહેવું જરૂરી છે. આ ઉપાયો જીવનમાં ભાગ્ય, ધન, આરોગ્ય અને સુખ વધારવા માટે સહાયક છે. 1. શનિ ચાળીસા અને શનિ સ્તોત્રનો પાઠ. દૈનિક પાઠ કરવાથી શનિદેવની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો સમય મર્યાદિત હોય, તો શુક્રવારના દિવસે ખાસ ધ્યાન અને ભક્તિ સાથે પાઠ કરો. 2. શનિ દાન. કાળા તિલ, કાળા કપડાં, લોખંડ, કાળી વસ્ત્રોનું દાન શ્રેષ્ઠ છે. દાન કરવાથી શનિદેવની કૃપા પ્રભાવશાળી બને છે અને ભાગ્યમાં વધારો થાય છે. 3. દીવો પ્રગટાવવો. શુક્રવારના દિવસે કાળા તેલમાં દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ છે. દીવો પ્રગટાવવાથી જીવનમાં અંધકાર દૂર થાય છે અને નવો પ્રકાશ આવે છે. 4. સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવું. શનિદેવ કર્મ, ધર્મ અને સત્યના રક્ષક છે. યોગ્ય અને ન્યાયપૂર્ણ જીવન જીવવાથી શનિદેવની કૃપા સતત રહે છે. 5. સ્વચ્છતા અને નિયમિતતા. શનિદેવની મૂર્તિની આસપાસ સ્વચ્છતા જાળવવી, પૂજા પદ્ધતિ નિયમિત કરવી. ઘર અને કાર્યસ્થળની સ્વચ્છતા પણ જીવનમાં ભાગ્ય અને સુખ લાવે છે. શનિ સાડાસાતી પૂર્ણ થયા પછી જીવનમાં પરિવર્તન. શનિની સાડાસાતી પૂરી થયા પછી, આ 4 રાશિઓ મકર, કુંભ, કર્ક, કન્યા માટે જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો થાય છે. 1. કારકિર્દી અને વ્યાવસાયિક ક્ષેત્ર. નવી પદવી,
પ્રોજેક્ટ અને વ્યવસાયમાં વૃદ્ધિ, કાર્યસ્થળ પર પ્રતિષ્ઠા અને સહયોગ વધે, જૂની અવરોધો દૂર થઈ, નવી તક મળે. 2. નાણાકીય લાભ, જૂના રોકાણોનો લાભ, નવી સંપત્તિની વૃદ્ધિ, ખર્ચ આવકનું સંતુલન, લાંબા ગાળાના ધનયોગથી જીવનમાં સ્થિરતા. 3. આરોગ્ય અને માનસિક શાંતિ, માનસિક ચિંતામાં ઘટાડો, આત્મવિશ્વાસમાં વધારો, શરીર અને મનમાં ઊર્જા, આધ્યાત્મિક શાંતિ અને જીવનની સમજ. 4. સંબંધો અને પરિવાર, કુટુંબ અને સંતાન સાથે સુખ અને મજબૂત સંબંધ, પ્રેમ સંબંધોમાં સુધારો, લગ્ન માટે અનુકૂળ સમય, મિત્રો અને સમાજ સાથે સહયોગ અને પ્રતિષ્ઠા. શનિની સાડાસાતીનો અંત જીવનમાં નવા અધ્યાય, સકારાત્મક પરિવર્તન અને વિકાસ લાવે છે. ભૂતકાળની મુશ્કેલીઓ દૂર થાય છે. નવા અવસર, નવી સંપત્તિ, ઉન્નતિ અને સુખની દિશામાં જીવન આગળ વધે છે. શનિદેવનો સંદેશ છે, કર્મ કર, ફળની ચિંતા ન કર, ધૈર્ય અને ભક્તિ સાથે આગળ વધ. આ લેખ દ્વારા મકર, કુંભ, કર્ક અને કન્યા રાશિના જાતકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થતા જીવનમાં આવતા લાભ, ભાગ્યના નવા દ્વાર અને ઉપાયોની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.